જામખંભાળિયા નગરપાલિકા અને પંચાયતનો વિવાદ સામે આવ્યો છે। શક્તિનગર ગ્રામ પંચાયત અને નગરપાલિકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। પાલિકાએ ગૌચરની જમીન પર દબાણ કર્યાનો આક્ષેપ છે। ગૌચરની જમીન પર બાંધકામ કર્યાનો આરોપ લગાવાયો છે। તો પાણીના ટાંકાનું બાંધકામ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પત્ર લખી દબાણ હટાવવા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નગરપાલિકા દ્વારા જે છે શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારના જે ગૌચરની જમીન છે તે ગૌચરની જમીન ઉપર જે છે બાંધકામ કરવામાં આવ્યું હોય તેને લઈ અને ગ્રામ પંચાયત દ્વારા જે છે પાલિકાને લેખિતમાં જાણ કરી અને આ જે બાંધકામો કરવામાં આવ્યા છે એ બાંધકામો દૂર કરવાની પણ વાત કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક જોડાયેલા છે, એની જોડે વાત કરી। આપનું શું નામ? મારું નામ અર્જણ ભીખા કારિયા। આ બધા બાંધકામો દેખાય છે કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકાએ શક્તિનગર ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં બાંધકામ કરી દીધા છે। ગ્રામ પંચાયતે હાલ આ બાંધકામો 7 દીમાં દૂર કરવા જણાવેલ છે કે ગ્રામ પંચાયત આ બાંધકામો દૂર કરશે તો સરકારશ્રીના કરોડો રૂપિયા વપરાણા છે તથા ગૌચરની જમીન પર બાંધકામોમાં સુપ્રીમ કોર્ટ और મહેસૂલ ભવનના પરિપત્રમાં મનાઈ હોવા છતાંય કાયદાથી ઉપર જઈ અને ખંભાળિયા નગરપાલિકાએ બાંધકામ કરેલા છે। તો હવે એના ગૌચરની જમીન પર બાંધકામ થાય તો એમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધવે તો માનનીય તંત્ર આ નગરપાલિકા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરશે, પંચાયતની કાર્યવાહી કરશે કે નહીં એ પ્રશ્ન થાય છે। ચોક્કસ અત્યારે જે છે પાલિકા અને પંચાયત વચ્ચે જે હાલ અત્યારે વિવાદ સર્જાયો છે, જે ગૌચરની જમીન ઉપર બાંધકામમાં આવ્યું હોય તેને લઈને હાલ અત્યારે વિવાદ સર્જાયો છે। ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે હાલ જે શક્તિનગર ગ્રામ પંચાયત છે તે શું પગલાં ભરે છે। જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ, જામખંભાળિયા।